સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ ખાતે 18 થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્કૃત સંવર્ધન યોજના અંતર્ગત વેદ વિભાગ દ્વારા વૈદિક ગણિતની ત્રિદિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળામાં સમાજમાંથી કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદના વિદ્યાર્થીઓ મળીને કુલ આશરે 80 જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં પાટણની શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા સિદ્ધપુરની અભિનવ હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર રૂપેશભાઈ ભાટિયાએ વૈદિક ગણિતના તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વૈદિક ગણિતના માધ્યમથી સાથે વિવિધ વૈદિક સૂત્રોની મદદથી ગુણાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન તેમજ ઘનમૂળ સંખ્યાઓ તથા બહુપદીઓના ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ સરળ અને ઝડપી પદ્ધતિથી સમજાવી હતી, જેને પ્રતિભાગીઓએ ખૂબ આવકારી હતી। 20 ડિસેમ્બર 2025ના રોજ કાર્યશાળાના સમાપન સત્રમાં સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ મહોદય, કુલસચિવ મહેશભાઈ મહેત્રા તેમજ વિનોદભાઈ ઝા, નરેન્દ્રભાઈ પંડ્યા, વૈદિક ગણિત કાર્યશાળાના સંયોજક તથા વેદ વિભાગના ડીન ડોક્ટર વિપુલકુમાર જાદવ મહોદય અને સંયોજિકા ડોક્ટર અમીષા દવે ભગિનીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। ડોક્ટર અમીષા દવેએ ત્રિદિવસીય કાર્યશાળાનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર, ડોક્ટર રૂપેશ ભાટિયા તથા પ્રતિભાગીઓએ વૈદિક ગણિતની ઉપયોગિતા અંગે પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ પ્રતિભાગીઓએ પ્રમાણપત્રો આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। પાટણથી વિશેષ રૂપે વૈદિક ગણિત માટે પધારેલા ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા ડોક્ટર રૂપેશ ભાટિયાનું સાલ, મોમેન્ટો, પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર દ્વારા વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર અને રૂપેશ ભાટિયા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 6 થી 10ના વૈદિક ગણિતના પાઠ્યપુસ્તકોમાં લેખક અને સમીક્ષક તરીકેની સેવા આપી ચૂક્યા છે। સાથે જ તેમણે સમગ્ર ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ વૈદિક ગણિત વિષયક સેમિનારો યોજી રાષ્ટ્રીય સ્તરે વૈદિક ગણિત તજજ્ઞ તરીકેની મહત્વની ભૂમિકા પણ ભજવી છે। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેલા કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ મહોદયે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંસ્કૃત સર્વે વિષયોની જનની છે। આવી કાર્યશાળાઓ દ્વારા વૈદિક જ્ઞાનની પરંપરા વધુ મજબૂત બનશે। તેમણે આગામી સમયમાં વૈદિક ગણિત વિષયક વિશેષ સંગોષ્ઠી યોજવાની પણ ભાવના વ્યક્ત કરી હતી। અંતે કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર વિપુલકુમાર જાદવ મહોદયે કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વિપુલ જાદવ તેમજ ડોક્ટર રાહુલકુમાર ઝા તથા ડોક્ટર અમીષા દવે દ્વારા કરવામાં આવ્યું હતું।